અરવલ્લી જિલ્લાના મોડાસાના સબલપુર ગામે દુધેશ્વરી મંદિર પાસે ચામુંડા માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું, જેમાં 11 લાખ નવાન મંત્રના હોમાત્મક મહાયજ્ઞ રાકેશકુમાર પંડ્યા અને હેતકુમાર પંડ્યાના આચાર્ય પદે થયો। ત્રિદિવસીય આયોજિત પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન મોડાસાના પરગણાના વિજયભાઈ અમૃતભાઈ ચૌહાણ પરિવાર હતા, તેમજ નિવાસ સ્થાનેથી ચામુંડા માતાની શોભાયાત્રા ઢોલ નગારા સાથે સબલપુર દુધેશ્વરી માતાજીના મંદિર ખાતે લાવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। મોડાસાથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર છે દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓમાં આ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। ભજન ભોજન અને મહાયજ્ઞથી ભક્તિનો માહોલ છવાયો હતો। આયોજનમાં ભરતભાઈ ભટ્ટ અને રાકેશભાઈ પંડ્યા તેમજ નામી અનામી દાતાઓના સાથ સહકાર મહત્વનો ભાગ ભજવેલો। જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ અરવલ્લી। મારું નામ ચૌહાણ મુકેશ કુમાર ચુનીલાલ, અક્ષર પરિવાર યુવક મંડળ મોડાસા પ્રમુખ। દુધેશ્વરી માતાજી મંદિર ખાતે શ્રી ચામુંડા માતાજી મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 108 કુંડી હવનનો કાર્યક્રમ તારીખ 18, 19 અને 20ના રોજ કરવામાં આવ્યો, જેમાં મોડાસા પંચ, મોહનપુર પંચ, બાયડ પંચ તેમજ ત્રણેય પંચના યુવક મંડળોએ સાથ સહકાર આપી અને આ કાર્યક્રમને વ્યવસ્થિત રીતે પાર પાડ્યો છે। તે બદલ તમામનો તેમજ તેમાં સહભાગી થનાર તમામ યજમાનોનો તેમજ અરવલ્લી જિલ્લાની આપણા સમાજની તમામનો હું દિલથી આભાર માનું છું અને હવે પછી પણ આવો સાથ અને સહકાર મળી રહેશે તેવી અભિલાષા વ્યક્ત કરું છું। મોહનભાઈ ચૌહાણ, ગામ મોડાસા। આજરોજ દુધેશ્વરી મંદિર ખાતે ત્રિદિવસીય મા ચામુંડા માતાજીનો પ્રતિષ્ઠા ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો, જેમાં 108 કુંડી મહાયજ્ઞ પણ 3 દિવસથી ચાલતો હતો, જેનું આયોજન ખૂબ સફળતાપૂર્વક આજે સંપન્ન થયું। જેમાં માતાજીની મૂર્તિ વિજયભાઈ અમૃતભાઈ ચૌહાણના ઘરેથી શોભાયાત્રા કાઢી અત્રે લાવવામાં આવેલી અને આજે આનો પ્રતિષ્ઠા ઉત્સવ ખૂબ ધામધૂમથી થયો અને લગભગ 108 કુંડી યજ્ઞમાં 300 જેટલા પરિવારોએ લાભ લીધો અને દરેક ખૂબ ધન્યતા અનુભવી।